श्रम दर्पण दृश्यमान नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मै मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા પૂર્વપક્ષી જે કર્મકાંડી છે એના મતનું ખંડન કરી રહ્યા છે. એમાં ઘણા છે, મુખ્યત્વે કર્મકાંડી એટલે કર્મવાદી, કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એવું માનનાર એને કર્મવાદી કહેવાય. જે વેદના પૂર્વ વિભાગ, આપણી દ્રષ્ટિએ પૂર્વ વિભાગ કર્મકાંડ એને જ મહત્વ આપે. વેદનો અંત વિભાગ વેદાંત જે ઉપનિષદ હોય, જેમાં મહાવાક્ય રહેલા હોય, જેમાં જીવ બ્રહ્મનું ઐક્યની વાત કરી હોય, એ બધી વસ્તુઓ એ મોક્ષ માટે એને કશું એ લોકો મહત્વ ના આપે. કર્મ જ સાધન છે એમ કે મોક્ષ માટે. આવું માનનાર કર્મવાદી કહેવાય. અને એનું અત્યારે અહીંયા નિરાકરણ ખંડન થઈ રહ્યું છે. આપણા મનમાં આવું હોય જ આવું જ્ઞાનથી મુક્ત થઈ જવાય અને જ્ઞાનથી જન્મ મરણના સંસારમાંથી જ્ઞાનથી પરમ પુરુષાર્થ પ્રાપ્ત થઈ જાય. કોઈ દાડો જોયું છે આવું? કોઈ પુરુષાર્થ પ્રાપ્ત કરવું? કામ કરો, આ બધું છોડો. આ બધી વાતો, આ તમારા મુક્તાત્મા અને બધા આવીને વાતો કરે, છોડો. બધું કામ કરો, સારા કાર્ય કરો, મુક્ત થઈ જાઓ, કલ્યાણ થઈ જાય. એવું આપણે ગણવાનું. આપણા મનમાં જ બેઠેલો છે આ કર્મવાદી. એનીવે, એટલે આ કર્મવાદીનું અહીંયા નિરાકરણ થઈ રહ્યું છે કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય. અથવા એમાં પાછા બે વિભાગ ખરા. એક કહે છે ના, જ્ઞાન અને કર્મનો સમુચ્ચય. આ બધું ભણવું જોઈએ અને સાથે સાથે આપણી ફરજો બજાવવી જોઈએ, અને એ બધું ભેગું કરો તો મોક્ષ પ્રાપ્ત થાય. ખાલી આવી ભણવાથી મુક્તિ ના પ્રાપ્ત થાય, અને ખાલી બધી ફરજો બજાવ્યા કરો તો પણ ન થાય. બંને જોઈએ એવું માનનારો પણ છે. પણ કર્મ તો જોઈએ જ એમ, એટલે એ કર્મવાદી જ કહેવાય. કર્મ તો જોઈએ જ મોક્ષ માટે. નિત્ય નિમિત્ત તમારી ફરજો વગેરેનું અનુષ્ઠાન તો કરવું જ જોઈએ, તમારા વર્ણાશ્રમ વગેરેના અનુરૂપ. ચાલો, એટલે આ કર્મવાદીમાં બે મુખ્ય વિભાગ. એક માં એવું માને છે કે કર્મથી જ મોક્ષ મળે. બીજા કહે છે ના, જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ મળે. હવે આ પહેલો જે ભાગ છે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, એમાં પાછા બે ભાગ છે. એક કહે છે કે શાસ્ત્રની અંદર કર્મ જ્ઞાન વિષયક વાક્યો છે ખરા, પરંતુ એની જરૂર નથી, કર્મથી જ મોક્ષ મળી જાય. બીજા કહે છે કે ના, કર્મ શાસ્ત્રમાં જ્ઞાન વિષયક કોઈ વાક્યો વગેરેની ચર્ચા જ નથી. જે શાસ્ત્રમાં કેવળ કર્મનું જ પ્રતિપાદન છે, અને માટે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે હવે આ રીતે કેવળ કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, એમાંય બે વિભાગ થયા ને. એટલે જ્ઞાન વિષયક વાક્યો છે ખરા એવું માનનાર એક વર્ગ છે, પરંતુ તેની જરૂર નથી, કર્મ માત્રથી મોક્ષ થાય. અથવા જ્ઞાન વિષયક વાક્યો જ રહેલા નથી શાસ્ત્રમાં, કેવળ કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય. એનીવે, પણ આ બધાને આચાર્ય અત્યારે બરાબર હવે એ બધાને જવાબ આપે છે. બધા લોકો ઘણા બધા ક્લાસમાં બહુ બોલી ગયા. બધા હવે બધાને વ્યવસ્થિત જવાબ અપાઈ રહ્યો છે અહીંયા. અર્થાત કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય વસ્તુનું નિરાકરણ કરવામાં આવે છે. અને એમાં 24મા શ્લોકમાં આપણે જોઈએ કે આચાર્યએ કહ્યું કે કર્મફળ જે છે, એટલે કર્મથી કેમ મોક્ષ પ્રાપ્ત ના થાય? તો કે છે કર્મથી કર્મફળ પ્રાપ્ત થાય. અને કર્મફળ 4 પ્રકારના હોય: ઉત્પત્તિ, આપતિ, સંસ્કાર અને વિકાર.
4 પ્રકારના કર્મફળ હોય એ. અને આ મોક્ષ જે છે એ 4માંથી એકે પ્રકારનું કર્મફળ નથી, અને માટે આ મોક્ષ જે પ્રાપ્ત કરવા માટે કર્મની આવશ્યકતા નથી. મતલબ કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. કર્મથી જે કર્મફળ પ્રાપ્ત થાય છે એમાં મોક્ષને ગણતરીમાં લઈ શકાયો નથી. એટલે પહેલું મેં તમને સમજાવેલું વાસ્તવમાં કે કર્મથી તમે કશીક વસ્તુનું સર્જન કરી શકો, હે ને? કર્મથી કશીક વસ્તુનું સર્જન કરો. જેમ કે આપણે નથી વાત મેં કરી ધાન્ય વગેરેનું સર્જન. ખેતી કરો, બી નાખો ને એ રીતે એમાંથી ધાન્યની ઉત્પત્તિ કરી, એટલે ઉત્પત્તિ પહેલું કર્મ. અને પછી જે ઉત્પન્ન થયું છે એમાં તમારે બદલાવ લાવવો હોય તોય કર્મ કરવું પડે. એટલે એમાં બદલાવ લાવવા માટે જેમ કે દૂધ હોય ને એનીમાંથી તમે દહીંમાં એને પરિણામ એનો વિકાર કરવો હોય તોય કર્મ કરવું પડે. દહીં અંદર ઉમેરવું પડે, આ બધું કર્મ કરવું પડે. અને જે વસ્તુ રહેલી છે એ વસ્તુને તમારે અશુદ્ધ હોય ને એને શુદ્ધ કરવું હોય તોય કર્મ કરવું પડે. વાસણ પડ્યું છે, એઠા વાસણ પડ્યા છે, સાફ કરવા પડે, કર્મ. એટલે સંસ્કાર, શુદ્ધિકરણ. અને ચોથું જે છે વાસ્તવની અંદર કે કર્મ દ્વારા તમે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પહોંચી શકો. એટલે લૌકિક કર્મ કે અલૌકિક ધાર્મિક કર્મો શાસ્ત્રમાં રહેલા ગમે તે હોય, છેવટે આ 4 પ્રકારના કર્મફળ જ મળે. ઉત્પત્તિ, ઉત્પન્ન કરી શકો. સંસ્કાર, જે ઉત્પન્ન થયેલું છે એમાં એનો વિકાર, એમાં બદલાવ લાવી શકો. અને ત્રીજું વસ્તુ છે સંસ્કાર, શુદ્ધિકરણ કરી શકો અશુદ્ધ વસ્તુનું. અને ચોથું છે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં તમે પહોંચી શકો. બસ આ 4 જ પ્રકારના કર્મફળ છે. કર્મ કરો એટલે આ 4માંથી ગમે તે એક કર્મફળ ઉત્પન્ન થાય. અને મોક્ષ એની અંદર આવતું નથી. કેમ નથી આવતું? તો કહે છે કે વાસ્તવની અંદર જુઓ, મોક્ષ કંઈ ઉત્પન્ન કરવાની વસ્તુ નથી. મોક્ષ ઉત્પન્ન થતો હોય, જે વસ્તુ ઉત્પન્ન થાય ને એ ગુમાવવાનો વારો એ આવે, બરાબર છે ને? એ તો આપણને ખબર જ છે. આમ શરીર ઉત્પન્ન થયું છે તો જાય છે એ ખરું. ગમે તે વસ્તુ, ઘડો ઉત્પન્ન કર્યો હોય, તમે એની ઉત્પત્તિ કરી હોય તો ઘડાનો નાશે થાય. જેનો ઉત્પત્તિ થઈ એને નાશે થાય. તો મોક્ષની ઉત્પત્તિ, મોક્ષ એટલે આત્મા, એકચ્યુઅલી આત્માની ઉત્પત્તિ થઈ. લો સમજો, આવું છે જ નહીં પણ માની લો આત્માની ઉત્પત્તિ થઈ તો આત્માનો નાશ થઈ ગયો. આવું વસ્તુ છે, બરાબર છે? એટલે આ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એટલે કે ઉત્પત્તિ નામનું કર્મફળ, આ મોક્ષ એ ઉત્પત્તિ નથી. માટે એક પહેલા પ્રકારનું કર્મફળ ગયું. અને મોક્ષ જે છે ને એ તો આત્માનું શુદ્ધિકરણ કરવાથી થાય. આત્મા અશુદ્ધ હોય એમાં એને શુદ્ધ કરીએ, જેમ પેલા જૈનો કે એ રીતે. એટલે શુદ્ધ કરો તો એ મોક્ષ પ્રાપ્ત થાય. તો પછી જે શુદ્ધ બને છે પાછું અશુદ્ધ બને છે એ આપણે તો જોઈએ જ છે. હે, વાસણ સાફ કરીને મૂકી દીધા, બહુ સરસ. વળી પાછા ગંદા તો થાય જ છે, એઠાય થાય, ફરી પાછા થાય, વળી પાછું શુદ્ધ કરો, વળી અશુદ્ધ બને. એટલે તો પછી વાસ્તવની અંદર તમારે તો રોજે રોજ શુદ્ધિકરણ જ કર્યા કરવું પડે આત્માનું. એટલે ખરેખર એ બધું આત્મા નિત્ય શુદ્ધ છે ને માટે વાસ્તવની અંદર આત્માનું સ્વરૂપ જ એવું છે કે શુદ્ધ જ છે. માટે એને શુદ્ધિકરણની જરૂર નથી, સંસ્કાર કર્મની જરૂર નથી. એટલે શુદ્ધિકરણરૂપી કર્મફળ, શુદ્ધિકરણરૂપી કર્મફળ જે છે એ પણ આ વાસ્તવમાં મોક્ષ નથી. મોક્ષ એ શુદ્ધિકરણ નથી. ચાલો, આ બીજી વસ્તુ. ત્રીજું, આત્મા એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પહોંચવું. કંઈક કર્મ કરો તમે, જવાની ક્રિયા, તો એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પહોંચી જાઓ. તો ચાલો, આ મોક્ષ પણ આપણે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં. અરે પણ મોક્ષ એટલે આત્મા. તો આત્માને પહોંચવા માટે શું કરવું પડે? કશું ના કરવું પડે. આત્મા તો ઓલરેડી પ્રાપ્ત છે. આત્માને અન્ય જગ્યાએ પહોંચવા માટે વાસ્તવમાં જવાની ક્રિયા કરવી પડે. જ્યારે મોક્ષનું નામ જ આત્મા છે અને માટે વાસ્તવમાં આત્મા તો પ્રાપ્ત છે, તો પછી એને પ્રાપ્તિ કરવા માટે ક્યાં જવાની ક્યાં જરૂર છે? અને માટે ત્રીજા પ્રકારનું કર્મફળ જેને પ્રાપ્તિ કે આપતી કહીએ, એક જગ્યાએથી બીજા સ્થાનમાં જવું, બીજા સ્થાનની પ્રાપ્તિ કરવી, એવું આ મોક્ષના સંદર્ભમાં ન થઈ શકે. મોક્ષ એ પ્રાપ્તિ નથી, આપતી નથી. એટલે ત્રીજા પ્રકારનું કર્મફળ એ ગયું. અને ચોથું છે વિકાર. આત્મા જેવો છે ને એ બંધનમાં છે, માટે એમાં બદલાવ લાવો, એમાં વિકાર લાવો, એટલે એને બદલો તો મુક્ત થઈ જાય. હા, પણ બદલાવ લાવવા માટે એને ક્યાંક તો લેવો પડશે ને. દાખલા તરીકે આ વસ્તુને મારે બદલવી છે, જેવી છે એવી મને ગમતી નથી, તો બદલવી હોય તો
મતલબ હું જુદો અને મારાથી અન્ય આ જુદી વસ્તુ હોય તો હું એને બદલી શકું. સમજાય છે ને આ વસ્તુ? એટલે મારા માટે જે વિષય હોય એ વિષયમાં હું બદલાવ લાવી શકું, પણ વાસ્તવની અંદર આત્મા જે છે એને બદલાવ લાવવા માટે એને આત્માને બહાર કાઢીને કશું પછી કરવું પડે ને બદલાવ લાવવા માટે. કેવી રીતે આત્માને બહાર લાવવાનું? એટલે અનાત્મા હોય એમાં બદલાવ તમે લાવી શકો, તમારાથી અન્ય વસ્તુઓમાં બદલાવ લાવી શકો. બદલાવ ક્રિયા કરવા માટે વાસ્તવની અંદર તમારા માટે એ વિષય બનવો જોઈએ. આત્મા વિષય થોડો છે, વિષય ઈ છે. અને માટે વાસ્તવની અંદર આત્મામાં બદલાવ પણ ન લાવી શકાય. આત્મા અર્થાત હું, અને એ મારા હાથમાં એને વિષય તરીકે લાવીને એમાં કંઈ બદલાવ લાવવું એવું પણ ન થઈ શકે. અને માટે ખરેખર આ જે વિકારરૂપી બદલાવ લાવવારૂપી જે કર્મફળ છે કર્મ દ્વારા, એ પણ મોક્ષ નથી, આત્મા નથી. અને આ રીતે વાસ્તવમાં ચારેય પ્રકારના કર્મફળ જે કર્મ જે ઉત્પન્ન કરે, 4 પ્રકારના કર્મફળ, એમાંનું એકે કર્મફળ મોક્ષ નથી. અને માટે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. કર્મથી કર્મફળ ઉત્પન્ન થાય. એ કર્મફળ આ 4 પ્રકારના હોય. એ ચારેયમાંથી એકે કર્મફળ આ મોક્ષના સંદર્ભમાં લાગુ ન પડે. એને માટે આત્માના સંદર્ભમાં લાગુ ન પડે. અને માટે ખરેખર કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે એવું આચાર્યએ કહ્યું. અને પછી વાસ્તવની અંદર અર્થાત મોક્ષ કર્મફળ નથી એ વસ્તુ આપણે નક્કી કરી. અને પછી આચાર્ય હવે જરા થોડા ઢીલા પડે એટલે એમ નહીં કે એમને થયું ચલો ને એમનો પક્ષ સ્વીકારીને પછી આપણે દલીલ કરીએ. અર્થાત મોક્ષ કર્મફળ છે, ચલો માની લઈએ એમ માની. એ લોકો કહે છે ને કે આ મોક્ષ ઉત્પન્ન થાય, કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, અર્થાત મોક્ષ કર્મફળ જ હોવું જોઈએ એવું એ લોકો કહે છે ને. એટલે આપણે કહીએ છીએ ચાલો સારું મોક્ષ કર્મફળ છે, ચાલો એમ કરીને એ વસ્તુ હવે 25મા શ્લોકની અંદર કહી રહ્યા છીએ. આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે. આ પહેલું તો મેં ખાલી તમને થોડી ઇન્ટ્રોડક્શન આપી, પહેલાં આપણે જે જોઈ ગયા છીએ એનું. હવે આ 25મા શ્લોકનું જે સંબંધ ગદ્ય છે એની અંદર કહે છે કર્મ કાર્યત્વ અભ્યુપગમે અપી દોષ એવ. અભ્યુપગમે અપી એવું સ્વીકારી પણ લઈએ. શું સ્વીકારી લઈએ? કે આ મોક્ષ કર્મફળ છે એવું. કર્મ કાર્યત્વ, કર્મનું કાર્ય એટલે કર્મનું ફળ. કર્મ કાર્યત્વ અભ્યુપગમે અપી, મોક્ષ જે છે એ કર્મનું ફળ છે એવું સ્વીકારી લઈએ તો પણ દોષ એવ, તો પણ એમાં અનેક દોષો છે, દોષોની ભરમાર છે. એમ એ વસ્તુ હવે આચાર્ય સમજાવે છે કે તો અમે તમારો પક્ષ સ્વીકારી લઈએ કે મોક્ષ કર્મફળ છે, કર્મથી ઉત્પન્ન થાય મોક્ષ, અને માટે કામ જ કરવું જોઈએ. આ બધી ચર્ચાઓ છોડી દેવી જોઈએ. અત્યારે એને જવાબ અપાઈ રહ્યો છે ને, કર્મથી જે મોક્ષ પ્રાપ્ત થાય, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો વારો પછી આવવાનો છે. અત્યારે પેલો 2 ભાગ કયા ને, એમાં કહ્યું એક ભાગ એવું માને છે, એક કર્મવાદીઓમાં 2 પ્રકાર કયા. એક કર્મવાદી એવું માને છે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, અને એને જવાબ અપાઈ રહ્યો છે અત્યારે. જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય એનો વારો પછી આવશે. ચાલો એનીવે, એટલે આચાર્ય હવે 25મા શ્લોકની અંદર કહે છે એકેન વા ભવેન મુક્તિ યદિ વા સર્વકર્મભિઃ પ્રત્યેકમ ચેદ્વૃથાન્યાની સર્વેભ્યોપેક કર્મતા. સુરેશ્વરાચાર્યજી કહે છે ચાલો મોક્ષ કર્મફળ છે, ચાલો તો કયા કર્મથી મોક્ષ મળે એ અમને કહો. ચાલો કયો પ્રકારનું કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એ અમને કહો, અમે સ્વીકારી લઈએ ચાલો કે મોક્ષ કર્મફળ છે. અને અહીંયા કર્મના સંદર્ભમાં આપણે વૈદિક કર્મની જ વાત, લૌકિક કર્મ નહીં. હું કોઈકને મળવા ગયો એનાથી મોક્ષ ના મળી જાય, અથવા હું અહીંથી ચાલવા નીકળ્યો, કલાક ચાલીને આવ્યો એટલે મોક્ષ પ્રાપ્ત થાય, એ લૌકિક કર્મો નહીં બધા. આ તો વૈદિક કર્મ હોય તો એ મોક્ષની વાત આવે એટલે વૈદિક કર્મથી જ પછી પ્રાપ્ત થાય એવું માનવું પડે. કેમ? કારણ કે મોક્ષ અપૌરુષ એ વસ્તુ છે. માટે મોક્ષ એટલે આત્મા. આત્મા કંઈ પુરુષ બુદ્ધિને ઉપલબ્ધ નથી. તમે આત્માને જોઈ ન શકો, આત્માને સાંભળી ન શકો, આત્માને સૂંઘી ન શકો, આત્માનો અવાજ ન સાંભળી શકો. અર્થાત મોક્ષ એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. પ્રત્યક્ષ જ્ઞાન માટે ઇન્દ્રિયો વગેરે આપવામાં આવી છે પુરુષને, વ્યક્તિને. એટલે વાસ્તવમાં એ પ્રત્યક્ષ જે છે એ તો વાસ્તવમાં પૌરુષેય પ્રમાણ કહેવાય, અને અનુમાન કરીએ આપણે એ પણ પૌરુષેય પ્રમાણ કહેવાય. એટલે આ બધા પ્રમાણો જે પુરુષને ઉપલબ્ધ છે એનાથી તો આત્મા જાણી નથી શકાતો. અને માટે આત્મા એટલે મોક્ષ. એટલે મોક્ષ અપૌરુષેય વસ્તુ છે. અને માટે વાસ્તવની અંદર કર્મ પણ કેવું જોઈએ? જો મોક્ષ કર્મફળ હોય
अपौरुषेय હોય તો એના માટે કર્મ પણ કેવું જોઈએ? अपौरुषेय જોઈએ, અર્થાત વૈદિક જ જોઈએ. લૌકિક કર્મથી ન થાય. અને માટે વૈદિક કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એ આપણે એ વાત ગણી લેવાની. પણ એમાં કયા પ્રકારના વૈદિક કર્મથી? વેદમાં એવા કયું કર્મ કયું છે જે કરવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, કર્મફળ રૂપે મોક્ષ પ્રાપ્ત થઈ જાય? એટલે અહીંયા આચાર્ય જે છે બે ઓપ્શન આપે છે કે પ્રત્યેક વૈદિક કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય કે એટલે ગમે તે પ્રકારનું વૈદિક કર્મ કરો એનાથી તમને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, કે બધા જ વેદમાં રહેલા બધા કર્મો કરીએ તો મોક્ષ પ્રાપ્ત થાય. એવું આપણને એવું આચાર્ય અહીંયા આ પ્રશ્ન કરે છે. કોને? પેલા પૂર્વ પક્ષીને કહે છે જો અમે તમારો પક્ષ સ્વીકારી લીધો કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, કર્મફળ રૂપે મોક્ષ પ્રાપ્ત થઈ જાય, પરંતુ એક કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય કે વેદમાં રહેલું ગમે તે એક કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય કે વેદમાં રહેલા બધા જ કર્મો કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય? શું કરવાનું? શું એટલે એકેન મુક્તિ ભવેદ્વા, ગમે તે એક વેદમાં કહેલું ગમે તે એક વિશેષ કર્મ કરવાથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય, કે યદિવા સર્વ કર્મભિઃ, કે પછી બધા કર્મો કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. પ્રત્યેકમ ચેત, જો તમે કહો કે એક કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, બીજા બધા કર્મોની જરૂર નથી, અને તો અન્યાની વૃથા, તો પછી બીજા બધા કર્મોનું પ્રતિપાદન શા માટે કર્યું? કર્મકાંડની અંદર તો હજારો કર્મો છે. તમે કહો કે આ એક કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, તો બાકીના બધા કર્મો શેના માટે છે? બધા તો નકામા ગયા. વૃથા, અન્યાની વૃથા, અન્યાની કર્માણી વૃથા, બીજા કર્મો વૃથા થઈ ગયા, નકામા થઈ ગયા. એ તો પછી વેદ તો એવું હોય તો પછી વેદે આટલા બધા કર્મો બતાવ્યા શેના માટે છે? આટલા બધા કર્મોનું શા માટે વર્ણન કર્યું છે? માટે એ બધાનું પ્રયોજન હોવું જોઈએ. એટલે એનો અર્થ એવો થયો કે સર્વેભ્ય ચેત, તો બધા જ કર્મો કરવાથી મોક્ષ, વેદમાં રહેલા બધા કર્મો કરવાથી એક મોક્ષ પ્રાપ્ત થઈ જાય. જો એવું હોય તો એક કર્મતા, તો વાસ્તવની અંદર બધા કર્મો ભેગા મળીને મોક્ષરૂપી કર્મફળ આપતું હોય તો એ બધા કર્મોને હવે છૂટા છૂટા ન ગણવા જોઈએ. બધા કર્મો એક કર્મનો જ ભાગ ગણવો જોઈએ, એક જ કર્મ કહેવાય. આ તો વસ્તુ સમજી શકાય. આપણે તમે જોયું છે ને, યજ્ઞ થાય ત્યારે તમે જોયું જ હશે કેટલા બધા કરે, કેટલી બધી વસ્તુઓ કરે. પહેલાં પેલી પૂજા કરે, પેલા વરુણ દેવતાનું આવાહન કરે, એની પૂજા કરે, પેલું કરે, યજમાનનું પૂજા થાય, અને યજ્ઞ શરૂ થાય પહેલાં બીજી કેટલી પૂજા થાય, ને પછી યજ્ઞમાં આહુતિ અપાય, એ જુદું કર્મ. વળી પાછું એ પૂરું થઈ જાય એટલે પછી નૈવેદ્ય ને આ ને તે, કેટલા બધા કર્મ. પણ તમે આવું કોઈ દિવસ નથી બોલતા કે અમે ફલાણા યજ્ઞોમાં ભાગ લઈને, ફલાણા વૈદિક કર્મોમાં. તમે એમ કહો છો અમે યજ્ઞમાં ભાગ લઈને. મતલબ આ બધા છે બધા અનંત કર્મો એક કર્મના અંતર્ગત, પણ એ બધા ભેગા થઈને, જેમ કે રુદ્રયાગ કરતા હો, રુદ્રયાગમાં બધી અનેક પ્રકારના કર્મો છે, પણ એ બધા ભેગા થઈને એ રુદ્રયાગનું એક ફળ, જે પણ ફળ હોય એ મળે છે ને તમને. તો પછી બધાને જુદા જુદા કર્મો ન ગણવા જોઈએ. આ બધા કર્મ ભેગા થઈને જો મોક્ષરૂપી કર્મ ફળ આપતું હોય તો છેવટે એને એક જ કર્મ ગણવું જોઈએ, એમ કે છે. એટલે અહીંયા આ વસ્તુને આપણે સમજીએ થોડી વધારે. અહીંયા મતલબ કે આ દ્રષ્ટિબિંદુ જે છે કે બધા કર્મો ભેગા થઈ અને છેવટે આ મોક્ષરૂપી કર્મ ફળ આપે, એ વસ્તુને જરા વિસ્તારથી જોઈએ આપણે. એટલે શાસ્ત્રની અંદર કહેવાયેલા બધા જ કર્મો જે છે એ બધા ભેગા થઈ, એ બધા જ કર્મો કરવા જોઈએ, બધા ભેગા થઈને મોક્ષરૂપી કર્મ ફળ આપતું હોય તો હવે એવું તો બનવાનું જ છે કે કોઈક કર્મ તમારાથી છૂટી જ જવાનું થાય જ. આપણે પૂજા કરીએ તો છૂટી જાય છે, પૂજા કરીએ તો જ છૂટી જાય છે, અને એમાં જો ઉતાવળ કરી તો ઘણું છૂટી જાય. એટલે કોઈક તો કર્મ છૂટી જ જાય. આટલા બધા કર્મો તમે કરવાના હોય એમાં કોઈક કર્મ તમારાથી છૂટી જાય. હવે બધા કર્મો ભેગા થઈને મોક્ષરૂપી કર્મ ફળ આપતું હોય ને એમાંથી એક છૂટી જાય તો પછી હવે ફળ ના મળે. તો પછી આ કઈ રીતે? એટલે આ વસ્તુ વાસ્તવની અંદર આ બધા કર્મો ભેગા થઈને મોક્ષ આપે એ વસ્તુ શક્ય નથી. અને બીજી વસ્તુ, હવે એનાથી આગળ આટલા બધા કર્મો વેદમાં કર્મકાંડમાં રહેલા આટલા બધા કર્મો એક માણસ કરીએ ના શકે. આખી જિંદગી કર્મ કરે ને તો બધા વૈદિક કર્મ એટલે યજ્ઞ વગેરે આખી જિંદગી કરે ને તો એ બધા પૂરા ના થાય. એટલે કારણ કે અનેક વર્ણ અને આશ્રમને અનુરૂપ કેટલા બધા કર્મો કયા છે. અમુક આશ્રમમાં જેમ કે ગૃહસ્થને માટે અમુક કર્મો છે, બ્રહ્મચારી માટે અમુક કર્મો છે, સંન્યાસી માટે જરા જુદા કર્મો છે. હવે જે તે વ્યક્તિ તમે જ વિચારો, એ ચારે ચાર આશ્રમમાં થોડો છે.
જેમ કે અત્યારે હું સમજો કે સંન્યાસી છું, તો મારે વાસ્તવમાં મારે સંન્યાસ આશ્રમને અંતર્ગત જે કર્મો આવતા હોય વેદમાં કયા હોય એ જ કરું ને. ગૃહસ્થના કર્મો તો હું કરી જ ના શકું, તે આપોઆપ છૂટી જ જવાના છે, આપોઆપ છૂટી ગયા. અને તમે કહો છો બધા કર્મો ભેગા થઈને મોક્ષ આપતું હોય, દાખલા તરીકે એવું આપણે ગણીએ તો પછી મારાથી તો કેટલાક કર્મો તો બધા છૂટી ગયા. ગૃહસ્થના કર્મો હું કરી ન શકું, બ્રહ્મચારીના કર્મો હવે હું ન કરી શકું. પણ એવા છે ખરા કર્મો બધા છે ને, બધા કરોડો છે. બ્રહ્મચારી જે કરવાના હોય ને ગૃહસ્થ ના કરી શકે. સમિદાધાનમ છે એ કર્મ છે જે બ્રહ્મચારી કરવાનું. અને એ કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરે છે એના માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે, તેજસ્વીતા વગેરે માટે આ બધું કરતા હોય. સંધ્યાવંદન પણ ખરું, પણ સમિદાધાનમ પણ હોય. હવે ગૃહસ્થ છે એ અગ્નિહોત્ર કર્મ કરે, એ બ્રહ્મચારીથી ન થાય. અને સંન્યાસી અગ્નિહોત્ર ન થાય ને સંધ્યાવંદન ન થાય ને કશું, કારણ કે પેલી શિખા જ ન રહીને. શિખાને યજ્ઞોપવિત બે જોઈએ વૈદિક કર્મ કરવા માટે. એ તો સંન્યાસમાં બંને નીકળી ગયો. શિખાએ કાપી નાખી, પેલા જે ગુરુ હોય ને, ગુરુ જે સંન્યાસ દીક્ષા આપે ને એ ગુરુ કાપી નાખી શિખા કટક. અને પછી આ તમારી યજ્ઞોપવિત આમ પેલા નદીની અંદર પધરાઈ દેવાની. નદીમાં જ ઊભા સંન્યાસ આપે અને નદીમાં જ પધરાઈ દેવાની. એટલે હવે કોઈ વૈદિક કર્મ જ ન થાય. તો પછી તો આ બધા વૈદિક કર્મો ભેગા થઈને મોક્ષરૂપી કર્મફળ આપવાનું હોય તો પછી હવે સંન્યાસીથી તો કોઈ થવાના નથી. તો ભાઈ સંન્યાસીને તો મોક્ષ જ ન થાય. આપણા મનમાં તો જુદું છે કે સંન્યાસી મોક્ષ એમ એ મુક્ત થઈ ગયા, અમે રહી ગયા. જ્યારે વાસ્તવની અંદર એટલે સમજવાનું છે આ બધું આપણી બુદ્ધિને ચકાસે બરાબર કે બધા કર્મો ભેગા થઈને મોક્ષરૂપી કર્મફળ આપતું હોય. એટલે બધા કર્મો એટલે હવે એક કર્મ જ બની ગયું, કારણ કે કર્મફળ એક મોક્ષ પ્રાપ્ત થવાનું હોય તો એમાં તો કેટલું તો છૂટી જવાનું છે. એક વ્યક્તિથી એક કાળે જે તે આશ્રમને અંતર્ગત જેટલા કર્મો હોય કરી શકે, અને એ જે વર્ણનો હોય કરી શકે. દાખલા તરીકે હવે બ્રાહ્મણ હોય તો એને અનુરૂપ કર્મો હવે એ તો તમે બદલી ના શકો. ક્ષત્રિયના કર્મો તમે કરી ના શકો. એ શું કરવાના હતા તમે? કશું ના કરી શકો. ના હવે હું અમુક ક્ષત્રિય બની જાઉં, ચાલો ગૃહસ્થમાંથી સંન્યાસી બની શકો કે બ્રહ્મચારીથી ગૃહસ્થ બની શકો, પણ વર્ણ કેવી રીતે બદલવું? એટલે આ વસ્તુ શક્ય જ નથી. આપણો કહેવાનો આશય એવો છે, એક કર્મથી વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત થતો હોય તો પછી આટલા બધા કર્મો કેમ કયા છે શાસ્ત્રમાં? એ બધા નકામા થઈ ગયા. ના 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 ના, એવું નથી, બધા કર્મો કરવા છે. અરે પણ બધા કર્મો કેવી રીતે થાય? કારણ કે હું અત્યારે એક વર્ણમાં છું, એક વર્ણ જન્મથી મારો છે, અને અત્યારે એક આશ્રમમાં છું, ગૃહસ્થ કે જે હોય તે, એના અંતર્ગત જે હોય કરી શકું. તોય કેટલા બધા કર્મો છૂટી જાય, અને છૂટી જાય તો પછી મોક્ષ કર્મફળ ન મળે, કારણ કે બધા કર્મોનું ફળ છે મોક્ષ. તો એટલે આવો પ્રશ્ન ઊભો થાય છે. એટલે પૂર્વ પક્ષી કહે છે તમે સમજતા નથી, તમારામાં અક્કલ નથી સ્વામી. કેમ? તો કહે છે કે જુઓ, તમારા વર્ણ અને આશ્રમને અંતર્ગત જે કર્મો છે ને શાસ્ત્રમાં જેટલા કહેલા છે બસ એટલા કરો, એનાથી મોક્ષ મળી જાય. એ સ્વીકારી શકાય એમ નથી, કારણ કે એક વર્ણને આશ્રમને અંતર્ગત જે કર્મ હું કરું, હવે તમે જુદા વર્ણના હો ને જુદા આશ્રમમાં હો. દાખલા તરીકે મારી સાથે અહીં એક બ્રહ્મચારી હોય, સમજી લો એક બ્રહ્મચારી છે. હવે એ બ્રહ્મચારી આશ્રમના અંતર્ગત કેટલાક કર્મો છે, અને એ બ્રહ્મચારી અમુક વર્ણનો છે, એના માટે એને અમુક પ્રકારના કર્મ છે. હવે હું સંન્યાસી છું, ચાલો ને હું ગૃહસ્થ છું માની લો ને, કારણ કે પાછું સંન્યાસીને કોઈ કર્મો નહીં એમ આવશે. એટલે ચાલો એની એટલે ગૃહસ્થ છું એમ માની લો. અને ગૃહસ્થ તરીકે મારે, અને પાછો આ બ્રાહ્મણ વર્ણ છે અને આ ગૃહસ્થ આશ્રમ છે, એને અનુરૂપ અમુક કર્મો છે. હવે જો પોતપોતાના વર્ણ અને આશ્રમને અંતર્ગત રહીને કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય તો એ વ્યક્તિના વર્ણ અને આશ્રમને અનુરૂપ, બ્રહ્મચારીના વર્ણ અને આશ્રમને અનુરૂપ જુદા કર્મો છે, મારા જુદા કર્મો છે. એનો અર્થ એવો થયો કે સાધ્ય મોક્ષ એક જ છે, પરંતુ એને માટેના સાધનો જુદા જુદા છે. આવું તો કોઈ જગ્યાએ જોયું ને. સાધનો જેમ જો સાધન જુદા હોય તો એનાથી પ્રાપ્ત થતું સાધ્ય જુદું જ હોય. અને માટે વાસ્તવની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના સાધનોથી એક જ સાધ્યની ઉત્પત્તિ થઈ જાય એવું જોવામાં આવતું નથી. પ્રત્યેક મતલબ અહીંયા સાધન એટલે વાસ્તવમાં સ્વામીજી અમે તો તમે સમજતા નથી. જુદા જુદા સાધનથી એક જ સાધ્ય પ્રાપ્ત થાય. હા, કેવી રીતે? તમે કારમાં બેસીને આણંદ રેલવે સ્ટેશને જાઓ અને હું સ્કૂટર પર રેલવે સ્ટેશનમાં જાઉં, અને એવી રીતે જુઓ જુદા જુદા સાધનનો ઉપયોગ કરીને એક જ સાધ્ય સ્ટેશન પર પહોંચી શકાય છે કે નહીં? અરે ભાઈ, અહીંયા કર્મની વાત થાય છે.
વાહનની વાત નથી થતી, અહીંયા કર્મની વાત થાય છે. અર્થાત જેવું કર્મ હોય એને અનુરૂપ કર્મફળ મળે ને. હવે પેલા બ્રહ્મચારીના વર્ણ અને આશ્રમને અનુરૂપ જુદા કર્મો હોય અને મારા જુદા કર્મો હોય તો બધા કર્મોનું ફળ એક સરખું તો ન જ આવે. જેવું કર્મ એવું ફળ. આ તો સરળ નિયમ છે. અને માટે વાસ્તવની અંદર આ શક્ય નથી. અને માટે વાસ્તવની અહીંયા અને આ મોક્ષ એક જ વસ્તુ છે, નિત્ય વસ્તુ છે. અને એ મોક્ષ એટલે આત્મા જે વાસ્તવમાં સર્વવ્યાપી છે, પૂર્ણ છે, એને જાણવાનું નામ મોક્ષ છે. મુક્ત થવું બંધનમાંથી. તો એ તો એક જ વસ્તુ છે. અને માટે મોક્ષરૂપી કર્મફળ અનેક નથી. તો પછી એને પ્રાપ્તિનું સાધન જે છે કર્મ વગેરે પણ એક જ હોવું જોઈએ. હવે પોતપોતાના વર્ણ અને આશ્રમને અનુરૂપ જો કર્મ કરતા હોય તો પછી એ તો બધા ભિન્ન ભિન્ન થાય. તો પછી ભિન્ન ભિન્ન પ્રકારના મોક્ષ ઉત્પન્ન થાય, પણ ભિન્ન ભિન્ન પ્રકારના મોક્ષ નથી. કર્મફળ જે છે મોક્ષ વાસ્તવમાં ભિન્ન ભિન્ન પ્રકારના નથી. અને એટલે આચાર્ય એટલે આ છે ને આ સદદર્શન નામનો ગ્રંથ છે રમણ મહર્ષિનો. એની અંદર રમણ મહર્ષિ છે ને એ ઠેકડી ઉડાડે છે. કે છે કેટલાક લોકો માને છે કે વાસ્તવમાં રૂપિણ્ય ઉભયાત્મિકા છે મુક્તિરીતિ રૂપેતી વિધો વદંતી. એટલે કે છે વાસ્તવની અંદર કેટલાક લોકો કહે છે કે મોક્ષ 3 પ્રકારના છે: રૂપિણી મુક્તિ, અરૂપિણી મુક્તિ અને ઉભયાત્મિકા મુક્તિ. આ મુક્તિ તો વાસ્તવમાં અહંકારનો નાશ, અર્થાત અહંકારનું શરણ થઈ જવું, અહંકારનું મિથ્યાત્વ સિદ્ધ થવું, એના મોક્ષ છે. એમાં આ બધા અનેક ક્યાંથી આ બધા અનેક પ્રકારની મુક્તિઓ આવી ગઈ? અનેક મોક્ષ કેવી રીતે આવી ગયા? એનીવે એટલે મોક્ષ જે છે જેને આપણે ચાલો ગણી લઈએ કર્મફળ, પણ એ એક જ પ્રકારનો છે. અને તો પછી આ બધા જુદા જુદા પ્રકારના કર્મ કરવાથી તો જુદા જુદા કર્મફળ મળે. અને માટે વાસ્તવમાં પોતપોતાના વર્ણ અને આશ્રમને અંતર્ગત રહેલા કર્મો કરવાથી છેવટે એક જ પ્રકારનું કર્મફળ ઉત્પન્ન ન થઈ શકે, મોક્ષ ઉત્પન્ન ન થઈ શકે. અને માટે એક કર્મ કરવાથી મોક્ષ ન મળે અને સર્વ બધા કર્મો પોતપોતાના આશ્રમને અંતર્ગત રહેલા વર્ણ આશ્રમને અંતર્ગત રહેલા કર્મો કરવાથી મોક્ષ ન મળે. હવે પેલા ભાઈ થાક્યા, પૂર્વ પક્ષી થાક્યા નથી, એ તો પાછા આવશે. ચાલો હવે સંબંધ ગદ્ય આગળ જોઈએ. સર્વ પ્રકારસ્યાપી કર્મણઃ ઉત્પત્તિતઃ એવ વિશિષ્ટ સાધ્ય અભિસંબંધાત ન પારિશેષ ન્યાય સિદ્ધિ. એટલે કે છે કે આજે પેલા કર્મવાદી છે ને એ મેં કહ્યું તમને એ આવે જ એ થાકે નહીં. એ લાગે, આપણને લાગે કે થાકી ગયા, તરત માઇક હાથમાં લે, આ જૂટવી લીધું આપણી પાસેથી અને કહે છે ઉભા રહો, મારે તમને કંઈક કહેવું છે, બોલો. જરૂર એક કર્મથી પણ મોક્ષ ન મળે અને સર્વ કર્મો કરવાથી પોતપોતાના વર્ણ આશ્રમને અંતર્ગત રહેલા બધા કર્મો કરવાથી મુક્તિ ન મળે. બધું માની લીધું મેં. પણ વેદમાં છે ને વિશેષ કર્મ કહેલું છે, એક વિશેષ કર્મ. જે વિશેષ કર્મ કરો ને તમે તો મુક્ત થઈ જાઓ. એટલે વેદાંતિ કહે છે ભાઈ એવું તો કયું વિશેષ કર્મ છે, મારે જાણવું છે. આ તો કે આ રોજે રોજ ભણવું, સવાર આવીને બેસું 5 વાગે ને આ બધું માથું ખાવું અને પાછું સાધન ચતુષ્ટય સંપત્તિની વાતો કરશો તમે. એટલે તમારા વિવેક જોઈએ, વૈરાગ્ય જોઈએ, ફલાણું જોઈએ, આ જોઈએ, અને કશું આવતું તો છે નહીં સ્વામીજી. વૈરાગ્યનો મારામાં તો છાંટો નથી અને મારામાં તો પેલું નથી અને શમા દમા નામની મારામાં કોઈ વસ્તુ નથી અને મારામાં કોઈ તિતિક્ષા નામની વસ્તુ નથી. એવા ગરમી પડી માથી તો સહન થતી જ નથી. તમે કહો છો શીત ઉષ્ણ દ્વંદ્વ સહનમ અપ્રતિકારપૂર્વકમ, અને આ બધું પ્રતિકાર વગર કોઈ પ્રકારની કમ્પ્લેન, કોઈ પ્રકારનો બલબલાટ મનની અંદર કે બહાર કર્યા વગર બસ બધું સહન, પ્રસન્નતાથી સહન કરું, આવું મારાથી તો થશે જ નહીં. અને તમે કહો છો આવું બધું હોય તો જ આપણે અધિકારી બનીએ અને તો જ જ્ઞાન થાય, તો મોક્ષ મળે. એના કરતાં આ જાણી લઈએ. એવું કોઈ કર્મ વેદમાં કહ્યું જ ખરું કે જે કરીએ અને મુક્ત થઈ જઈએ? એવું વિશેષ કર્મ કંઈક કરીએ આપણે અને મુક્ત થઈ જઈએ? વેદાંતિ કહે છે આ તો મને રસ પડે છે. એટલે તમે કહ્યું કે કોઈ વિશેષ પ્રકારનું કર્મ કરવાથી મુક્તિ મળી જાય છે, એ અમારે જાણવું છે. એટલે અને પછી આગળ કહે છે કે વેદની અંદર અમને તો આવું કોઈ દેખાયું નહીં. આપણે ધીમે રહીને કહીએ જ કે આપણે કંઈ ઉલ્લું થોડા જ છીએ. એટલે આપણે કહ્યું ભાઈ અમને તો અમે વેદાંતિ એટલે અમે વૈદિક જ છીએ. એટલે અમને તો વેદમાં કોઈ જગ્યાએ કર્મકાંડ વિભાગમાં એવું કોઈ વિશેષ કર્મ દેખાયું નથી કે જેનું ફળ મોક્ષ બતાવ્યું હોય. બધા અનેક કર્મોનું વર્ણન છે, પણ પ્રત્યેક કર્મનું પોતપોતાનું ફળનું પણ જોડે જોડે વર્ણન છે. અને માટે જે ફળોનું વર્ણન કરેલું છે ત્યાં જે તે કર્મને અનુરૂપ એમાં ક્યાંય મોક્ષનો ઉલ્લેખ અમને જોવા નથી મળ્યો.
માટે તમે આ કંઈક કહી રહ્યા છો કે એમને સમજાય એવી વસ્તુ નથી કે વિશેષ કર્મ છે એ કરીએ અને એનું ફળ મોક્ષ છે, એ એવું અમને બતાવો કે કર્મનું વર્ણન બતાવો અને એનું ફળ મોક્ષ કયું હોય એવું બતાવો. ચાલો, અમને તો આવું જોવામાં નથી આવ્યું. આપણે એને કહ્યું. પૂર્વ પક્ષી કહે છે ભાઈ વેદની અંદર અનેક કર્મો કહેવામાં આવ્યા છે અને એ કર્મનું ફળનો ઉલ્લેખ નથી થયેલો. કેટલીય જગ્યાએ એવું છે કે કર્મનું વર્ણન છે પણ એનું ફળ નથી બતાવ્યું. એ જ્યાં ફળ ન બતાવ્યું હોય ને, જે કર્મનું ફળ ન બતાવ્યું હોય ત્યાં તમારે મોક્ષ ફળ ગણી લેવા. આ કેવું સરસ! જ્યારે ફળનો ઉલ્લેખ ન થયો તમારે પાના ફેરવવાના, વેદના પાના ફેરવતા ફેરવતા જુઓ કે આ કર્મનું વર્ણન છે પણ છેલ્લે બતાવ્યું નથી કે આ કર્મનું ફળ આ છે, એવું કહ્યું નથી. બસ એ કર્મનું ફળ મોક્ષ છે એમ માનીને તમારે એ કર્મ કરવાનું અને તમે છૂટા થઈ જશો. છૂટા એટલે શેમાંથી? આ જન્મ મરણમાંથી. બીજા કશા છૂટાછેડા નહીં, જન્મ મરણના છૂટાછેડા. આ સ્વામીજી આ દર વખતે આ દેહ ધારણ કરવો ને આ બધી કડાકૂટો અને આખી જિંદગી આ લોકોના બધા અપમાનો સહન કરવાના, લોકોના પેલા શું કામ કરીને અમે તો બધા આમ થઈ ગયા ને તેમ થઈ ગયા. આ બધામાંથી મારે તો છૂટવું છે. હવે આ જન્મ મરણનું ચક્કર જ જતું રહે ને તો સારું. એટલે એ છૂટાછેડાની વાત કરું છું. એટલે વાસ્તવની અંદર એટલે અહીંયા કહે છે કે જે કર્મનું ફળ ન બતાવ્યું હોય ને ત્યાં તમે તમારી નજર સ્થિર કરી દો અને તે જુઓ આમાં કેવી એ કર્મનું વર્ણન જે કર્યું છે પ્રભાકરે બિલકુલ કર્મ કરો અને તમને જરૂર મોક્ષ પ્રાપ્ત થઈ જશે. સુરેશ્વરાચાર્ય કહે છે કે ભાઈ અમે તો હજુ સુધી એવું એક કર્મ જોયું નહીં કે જેનું ફળનો ઉલ્લેખ ન થયો. કર્મ કયું હોય પણ કર્મનું ફળનો ઉલ્લેખ ન થયો હોય એવું અમને સુધી જોવા મળ્યું નથી. સર્વ પ્રકારસ્યાપી કર્મણ, બધા જ પ્રકારના કર્મો, બધા પ્રકારના એટલે કેટલા પ્રકારના સમજીએ? 5 પ્રકારના આપણે વાત થયેલી છે પહેલાં. તમને યાદ તો કરાવવું પડે ને, તમે કંઈ થોડા યાદ રાખો. તમે તો ફ્રેશ, એકદમ એવર ફ્રેશ બેસો છો રોજે, એટલે તમને મારે યાદ કરાવવું પડે. તો હું પેલો જૂનો વાસી છું એટલે મારે તમને વાસી વસ્તુ પાછી યાદ કરાવવી પડે. 5 પ્રકારના કર્મ: નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ અને પછી પ્રાયશ્ચિત કર્મ અને નિષિદ્ધ કર્મ. આ 5 પ્રકારના કર્મો છે. સર્વ પ્રકારસ્યાપી કર્મણ, આચાર્ય કહે છે ગમે તે કર્મ જે છે એ કર્મ એટલે કે આ 5 પ્રકારના કર્મમાંથી, આ 5 પ્રકારના કર્મો ઉત્પત્તિતઃ એવ, ઉત્પત્તિ એટલે એક જ્યાં રહેલા છે ત્યાં, એટલે વેદ એનો સોર્સ. એટલે જે વેદની અંદર આ 5 પ્રકારના જે કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે એ બધા વિશિષ્ટ સાધ્ય અભિસંબંધાત, એ બધા જ કર્મો જે છે એનો અભિસંબંધ, એનો સંયોગ, વિશિષ્ટ સાધ્ય, વિશિષ્ટ ફળ, એ જે તે કર્મનું વિશેષ ફળ જે છે એનો ઉલ્લેખ કરેલો જ છે. માટે ન પારિશેષ ન્યાય સિદ્ધિ, માટે ચલો આ કર્મ એનું આ ફળ, આ કર્મ એનું ફળ, આ કર્મ છે એનું આ ફળ છે. હા, આ કર્મ છે એનું ફળ બતાવ્યું નથી. આ બાકી રહી ગયેલું જે કર્મ છે એનું ફળ બતાવ્યું નથી. હા, મોક્ષ છે આ એનું ફળ, એવું હજુ સુધી જોવામાં નથી આવ્યું, કારણ કે બધા જ કર્મના ફળનો ઉલ્લેખ થયેલો છે. આ પારિશેષ ન્યાય જે છે ને સમજવાની વસ્તુ છે. પારિશેષ એટલે શું? છૂટ્યું. શેષ આપણે કહીએ છીએ ને, શેષ બાકી રહી ગયું. જુઓ, હું તમને કહું, ઘણી જગ્યાએ એવું હોય કે આ પારિશેષ ન્યાય જે છે બહુ કામ કરે. દાખલા તરીકે 5 મહાભૂતો છે અને 5 પ્રકારના એના ગુણો છે. પ્રત્યેક મહાભૂતનો ગુણ રહેલો છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. ચાલો, એ તો બરાબર. હવે કયા મહાભૂતોનો કયો ગુણ છે કેવી રીતે ખબર પડશે? એટલે સમજી, આકાશ છે એનો ગુણ શબ્દ છે, એટલે પણ કેવી રીતે ખબર પડી? આકાશને તો તમે જોઈ નથી શકતા. જો આ વસ્તુને હું જોઈ શકું, આ વસ્તુને હું જોઈ શકું તો તમને કહું કે હા, એની અંદર એક ગુણ રહેલો છે, લીલો રંગ કે પીળો રંગ જે કહેતા હોય. એટલે આ વસ્તુને હું જોઈ શકું છું. વસ્તુને જોઈ શકું તો વસ્તુમાં રહેલા ગુણને પણ હું અનુભવી શકું. વસ્તુ જ ના જોવા મળતી હોય તો એમાં ગુણ રહેલો જ કેવી રીતે નક્કી થાય? આકાશ કોઈ જોયું છે? પણ સમજ્યા, તમે દેખાવ છો ને, તમારી મારી વચ્ચે જે છે આ આકાશ છે. તમે મને જુઓ છો અને તમે મને જુઓ છો અને તમે તમારી જાતને જાણો છો, અને માટે આ વચ્ચે જે અંતર છે એને તમે આકાશ એમ કહો છો. આકાશનું દર્શન ના થઈ શકે. આકાશ કોઈ આંખથી જોયું? આંખથી તો જેમાં રંગ વગેરે રહેલું હોય ને એ ખબર પડે, અથવા જેમાં રૂપ અથવા કોઈ એવું ફોર્મ, રૂપ એટલે કોઈ આકાર, કોઈ વસ્તુ આકારવાળી હોય, કોઈ વસ્તુ રંગવાળી હોય તો એ આંખથી જોઈ શકાય.
આકાશમાં નથી રંગ, કે આકાશમાં નથી કોઈ એવું વિશેષ રૂપ. આકાશને આપણે કહીએ છીએ ને સર્વવ્યાપી, જેનું કોઈ વિશેષ રૂપ, ફોર્મલેસ, કોઈ એનું ફોર્મ નથી. ગોળ, ચોરસ, ફલાણું, ઢીકણું, મોટું નામ કંઈક હોય તો આપણે જરૂર જોઈ શકીએ. એટલે આકાશમાં રંગ અને રૂપ કશું ના હોય તો પછી આંખથી કેવી રીતે જોઈએ આકાશ? તો આકાશનું દર્શન જ ન થતું હોય તો આકાશમાં ગુણ રહેલો છે કેવી રીતે ખબર પડે? ક્લિપને જુઓ તો ક્લિપમાં લીલો રંગ, પીળો રંગ રહેલો છે ખબર પડે. એટલે વાસ્તવની અંદર હવે આકાશમાં શબ્દગુણ ક્યાંથી નક્કી કર્યો? એટલે આપણે ઉલટા જઈએ. પૃથ્વી, હા, પૃથ્વીના દર્શન થાય છે સામે, પૃથ્વીનો અનુભવ થાય છે, બરાબર છે. ચાલો, પૃથ્વીનો અનુભવ થાય છે, પૃથ્વીમાં અનુભવ થતો હોય તો પૃથ્વીમાં ગંધ ગુણ રહેલો છે એનું પણ ખબર પડે આપણને. જળની અંદર જળ પણ તમારા અનુભવનો વિષય છે, મારે જળની અંદર રસ રહેલો છે. ઓકે, આમ બધા એક એક મૂકતા જઈએ ચોખ્ઠા. પૃથ્વીની અંદર ગંધ, જળની અંદર રસ, અગ્નિની અંદર રૂપ અને વાયુની અંદર સ્પર્શ. આપણે જોઈ શકીએ કે હા, વાયુ જે હવા આવી રહી છે તો એનો સ્પર્શ આપણે અનુભવાય છે, બરાબર છે. એટલે વાયુમાં સ્પર્શ. હા, ચલો, હવે કયો ગુણ બાકી રહી ગયો? એટલે કે શબ્દ બાકી રહી ગયો. અને કયું મહાભૂત બાકી રહી ગયું? તો કે આકાશ. બસ જોડી દો. હવે સમજ્યા? અને પારિશેષ કહેવાય. એટલે આ મહાભૂત રહી ગયો અને આ પેલું ગુણ રહી ગયો, એટલે એને પછી જોડી દીધું. અને આ રીતે વાસ્તવમાં આકાશમાં શબ્દગુણ આ રીતે પારિશેષ ન્યાયથી સિદ્ધ થયો. જે બાકી રહી ગયું એને એકબીજા સાથે જોડીને આપણે આવું બધું બહુ કરતા હતા. પરીક્ષાઓની અંદર આપણે પેલા ચોકઠા પેલા મૂકવાના હોય ને, આમ સામે જોડવાનું હોય ને, ત્યારે આપણે ઘણીવાર સરળતાથી જોડી દેતા હોઈએ. પણ છેલ્લે જે બાકી રહી જાય ને એને પેલા સાથે જે આપણને એક ખબર ના હોય પણ આપણે એને છેલ્લે પછી એની સાથે મૂકી દઈએ. મેચ કરતા ને આપણે આવું આવતા હતા જોડકા, આ બાજુની સાઈડ ને આ બાજુની સાઈડ, એને મેચ કરવાની. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે આ રીતે બધા જ કર્મોના ફળ બતાવેલા છે શાસ્ત્રમાં. જે કર્મનું ફળ ન બતાવ્યું ત્યાં મોક્ષ મૂકી દો, પતી ગયું એમ. એટલે કહે છે પારિશેષ ન્યાય, ન પારિશેષ ન્યાય સિદ્ધિ. માટે પારિશેષ ન્યાય અહીંયા નહીં કામ લાગે, કારણ કે બધા જ કર્મોના ફળ બતાવેલા છે. કોઈ કર્મ એવું છૂટ્યું રહ્યું જ નથી કે જેનું ફળ ન બતાવ્યું. તો હવે મોક્ષને ક્યાં મૂકશો કર્મફળ રૂપે? એમ કહે છે આચાર્ય. એટલે અને માટે વાસ્તવની અંદર કોઈ એવું કર્મ છૂટી જતું નથી જેને કારણે વૈદિક કર્મ મતલબ કે જેનું ફળ ન બતાવ્યું. અને માટે આ મોક્ષ કોઈ વિશેષ કર્મ જેનું ફળ ન બતાવ્યું હોય એનું આ કર્મફળ છે એવું કહી શકાય નહીં. અને એ વસ્તુ આચાર્ય જરા થોડુંક વિસ્તાર કરીને બતાવે છે. દુરિતક્ષપણાર્થત્વાત ન નિત્યમ સ્યાદ વિમુક્તયે સ્વર્ગાદિપલ સંબંધાત કામ્યમ કર્મ તથૈવન. એટલે સુરેશ્વરાચાર્યજી વાસ્તવની અંદર હવે સમજાવે છે કે પ્રત્યેક કર્મ જે છે એ કોઈક ને કોઈક ફળ સાથે સંબંધિત જ છે, એનો સંયોગ રહેલો જ છે. અને માટે કોઈ કર્મ જે છે એનું ફળનો ઉલ્લેખ ન થયો અને ત્યાં મોક્ષ ગોઠવી દઈએ કર્મફળ રૂપે એવું છે નહીં. એટલે એ વસ્તુ પહેલાં હવે એટલે કોઈ પણ કર્મ એટલે શું? એટલે પછી આપણે શરૂઆત કરવી પડે. ભાઈ જુઓ, નિત્ય કર્મ, તો જો નિત્ય કર્મનું ફળ બતાવ્યું છે. કામ્ય કર્મ, તો કે કામ્ય કર્મનું ફળ બતાવે એમ. એ રીતે બતાવે છે કે જો બધા જ કર્મના ફળ બતાવે છે એમ. એટલે કે છે નિત્યમ દુરિત ક્ષપણ અર્થત્વાત. નિત્ય કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ વાસ્તવની અંદર શું કરે છે? દુરિત ક્ષપણ એટલે આપણા પ્રારબ્ધની અંતર્ગત અત્યારે આપણને શરીર પ્રાપ્ત થયું છે એટલે આપણા પ્રારબ્ધની શરૂઆત થઈ ગઈ છે ને, અને રોજે રોજ પરિસ્થિતિઓ આપણા જુદી જુદી આવે છે. એમાં એ પ્રારબ્ધના અંતર્ગત જે પાપ કર્મ જે છે એ પાપ કર્મના નાશ માટે નિત્ય નૈમિત્તિક કર્મો છે, આવું કે છે. અને માટે નિત્ય કર્મનું ફળ શું? પાપનો ક્ષય. માટે મોક્ષ એનું ફળ નથી. નક્કી થઈ ગયું કે નહીં? હા, થઈ ગયું. વિમુક્ત એ ન સ્યાત, એટલે નિત્ય નૈમિત્તિક કર્મોથી મોક્ષ પ્રાપ્ત ન થાય, મોક્ષ રૂપી કર્મફળ ન મળે. અહીંયા નિત્ય કયું છે પણ આપણે નિત્ય એની સાથે નૈમિત્તિક મૂકી દેવાનું, એ તો જોડકું જ છે. નિત્ય અને નૈમિત્તિક કર્મ, નિમિત્તને આધાર. પણ નૈમિત્તિક એટલે શું સમજીએ? નિમિત્ત. કયું નિમિત્ત? હવે દાખલે કે શ્રાદ્ધ પક્ષ શરૂ થયો તો કરો છો ને તમે અમુક વસ્તુ. હવે અમાવસ્યા આવી, આપણે તો આપણા ગુજરાતમાં તો કશું નથી. આ એક મોટી તકલીફ છે. જે ઉદાહરણ આપીએ ત્યાં તો લાગુ પડે જ નહીં. ગુજરાતીઓને લાગુ ના પડે, વિચારો તમે. ભલે ને હિન્દુઓ, પણ ગુજરાતીઓને લાગુ ના પડે. અમાવસ્યામાં શું કરવાનું? અને પેલું ગ્રહણ હોય ત્યારે કરવાનું. એ ગ્રહણમાં શું કરવાનું? અમે તો કશું કરતા નથી, બારી બારણા બંધ કરીએ
અને અંદર ભેળપૂરી ખાઈએ બીજું બરાબર આમાં શું કરવાનું શું બીજું ના તો એટલે વાસ્તવમાં નિમિત્ત આવું કોઈ વિશેષ નિમિત્ત ગ્રહણ નિમિત્ત આવ્યું હોય ત્યારે કેટલાક કર્મ કરવાના હોય છે, તર્પણ વગેરે હોય છે, આ તે બધું. અને એવી રીતે શ્રાદ્ધ પક્ષ હોય તો વિશેષ કર્મ હોય, એટલે એ નિમિત્ત બધા બને, એ બધા નૈમિત્તિક કર્મ કરવાના. એટલે એ અને નિત્ય કર્મ તો જે રોજે રોજ થતા હોય તે નિત્ય કર્મ એટલે દર મહિને થતા હોય તે. સ્વામીજી માસીઓ આમ કે પેલો શું કે માસીઓ કેવું કંઈક કહે છે, પછી કે વર્ષી, એટલે વર્ષી આવે એટલે વર્ષી અમે વર્ષી વાળી દીધી એમ કે વર્ષી વાળી, પછી બીજા વર્ષથી બધું ભૂલી જવાનું. આ પેલો માસીઓ પહેલાં મને લાગે છે 11 મહિના કેવું છે વ્યક્તિ ગુજરી ગયા પછી. આ બધા આ નિમિત્ત કહેવાય. પછી કે જીવનભર કોઈનો માસીઓ કેવો ના હોય દર મહિને, અને જીવનભર વર્ષી ના હોય. આ નિમિત્ત પહેલું 1 વર્ષ પૂરું થયું ગુજરી ગયે એટલે આપણે આવી વર્ષી વાળી કે વર્ષી વાળી છે. એટલે પછી એવી સ્પેશિયલ આ બ્રાહ્મણ આવીને કંઈક કર્મ કરે ને આ તે બધું, અને બધા જમવાનું આ તે સમથિંગ સગાવાલાનું કેવું બધું. એટલે ઇન શોર્ટ અમુક નિમિત્ત કર્મ છે, અને રોજે રોજ કરવાના કર્મો છે. નિત્ય કર્મ તો બધા બહુ છે, લૌકિક કર્મોમાં જ કેટલા છે ને આપણા ધાર્મિક કર્મો કેટલા છે. રોજ બ્રશ કરવાનું, આ તો નિત્ય કર્મ ખરું કે નહીં? સ્નાન કરવાનું નિત્ય કર્મ, એવું ના હોય કે આમાં મહિને 1 વાર સ્નાન કરવાનું હોય, એવું ના હોય. એટલે આવા એવી રીતે રોજે રોજ પૂજા કરવાની આ તે. અને આપણે પંચમહાયજ્ઞની મેં વાત કરેલી જ છે, રોજ કરવાનું. રોજ જે બીજા પ્રાણીઓને કે પક્ષીઓ માટે કંઈક રોજ ચણ નાખવાનું હોય કે બીજું કંઈ આપવાનું હોય, રોટલી ગાયને રોટલી આપો આ તે, રોજ જે આ નિત્ય કર્મ કહેવાય. પછી રોજ જે દેવતાનું પૂજા વગેરે કરવાની. પછી માતા પિતા હોય તો એમને પગે લાગવાનું રોજ, ન હોય તો એમના માટે કંઈક વિશેષ યાદ કરીને કોઈ પ્રાર્થના, અથવા એમના નિમિત્તે, એ માતા પિતા તો ગુજરી ગયા હોય તો ચાલો એમના નિમિત્તે કંઈક કરીશું એમ કરીને રોજે રોજ તમે કંઈક કરો. એનીવે ઇન શોર્ટ એટલે અને પછી રોજે રોજ સ્વાધ્યાય કરો, બ્રહ્મયજ્ઞ. રોજે રોજ આ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો, ફલાણાનો પાઠ કરો, આ કરો, સ્વાધ્યાય. અથવા રોજે રોજ આ તમે કરો છો એ ક્લાસ ભરો, એ સ્વાધ્યાય જ બ્રહ્મયજ્ઞ. સમજ્યા? આમાં કંઈક રજા તો પાડો, રજા જેવું જ નથી આવતું. એટલે આ CLPL આવે છે કે નહીં, CLPL TL વગેરે આમાં કશું ના આવે. હવે તો અમે તો એક લાંબી CL પર ઉતરી ગયા છીએ, એટલે અમારે તો રોજની આ CL જ છે. એટલે વાસ્તવની અંદર આ નિત્ય કર્મ સ્વાધ્યાય, એમાં પાઠ વગેરે હોય કે પછી આવું આપણે વેદાંતનો સ્વાધ્યાય વગેરે હોય, આ બધું રોજે રોજ. આ બધાનું ફળ શું સ્વામીજી? પ્રારબ્ધના અંતર્ગત જે પણ તમારે પાપ તમને પાપનું જે ફળ મળવાનું હોય એ પાપનો જ નાશ થઈ જાય. બોલો, છે આવું છે. પણ મોક્ષ નહીં. એટલે નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ મોક્ષ નથી, એ તો નક્કી થઈ ગયું. આચાર્ય કહે છે જુઓ, નિત્યનું આવું કર્મનું ફળ આવું છે. દુરિતનો ક્ષય, દુરિત એટલે આ પાપ પ્રારબ્ધના અંતર્ગત, હા આગામી નહીં. હવે સમજીએ, પ્રારબ્ધ અંતર્ગત પાપનો નાશ થઈ ગયો. રોજે રોજના કર્મ કરવાથી, રોજ સ્વાધ્યાય કરું તો પાપનો નાશ થઈ જાય મારા પ્રારબ્ધના અંતર્ગત. તો હવે હું આગળ જે કર્મો કરવાના છે એમાં પાપ કર્મ કરું તો એનું શું થશે? એનોય નાશ થઈ જશે ના. અને આ જન્મ પૂરું થઈ ગયા પછી, પ્રારબ્ધ પૂરું થઈ ગયા પછી સંચિતમાંથી નવો લોટ બહાર આવશે ને પ્રારબ્ધનો, જેના આધારે નવો જન્મ મળશે. એ સંચિતના પાપનો નાશ ના થાય, આગામી પાપ કર્મનો નાશ ના થાય, કેવળ પ્રારબ્ધના અંતર્ગત રહેલા પાપનો નાશ થાય. કયા કર્મથી? નિત્ય નૈમિત્તિક કર્મ. એની પણ વિમુક્ત એ ન સ્યાત, માટે એમાંથી મુક્તિ ના મળે, એ નક્કી થઈ ગયું. અને એટલે તો આપણે હંમેશા તમે જુઓ તો જ્યારે પૂજા વગેરે કરીએ, હે ને, કોઈ પણ આ ધાર્મિક કાર્ય, વૈદિક કર્મ કે ધાર્મિક કાર્ય કરીએ એટલે તરત આપણે આ જ સંકલ્પ કરીએ છીએ, મમોપાત દુરિત ક્ષય દ્વારા. મારાથી જે કમાવાયેલું છે, મારી કમાણી જ છે ને બધું કર્મ તો, એટલે અત્યારે પ્રારબ્ધે મારી કમાણી જ ભોગવી રહ્યો છું. એટલા માટે તો આ પંચતારક હોટલ, 5 સ્ટાર હોટલમાં આવ્યો છું. પ્રારબ્ધ ભોગવવા માટે જ આવ્યો છું. આ 5 મહાભૂતોની હોટલ 5 સ્ટાર હોટલ કહેવાય, અને એની અંદર મારી કમાણીને લીધે હું અહીંયા આવ્યો છું. હવે એટલે એની અંતર્ગત જે છે મમપાત ઉપાત એટલે આ રીતે અર્જિત, મેં જે અર્જિત કર્યા હોય દુરિત ક્ષય દ્વારા, એમાં જે દુરિત જે છે અત્યારે જે આ મારી પાપ કર્મ પ્રારબ્ધ અંતર્ગત એનો નાશ થાવ, એટલે એ આપણે સંકલ્પ કરીએ છીએ. હવે આ તો વેદાંતિ આવું કહે છે કે દુરિતનો ક્ષય થાય, નિત્ય નૈમિત્તિક કરવાથી પાપનો નાશ થાય, પ્રારબ્ધના અંતર્ગત પાપનો નાશ થાય. પણ પૂર્વ મીમાંસકો જરા જુદું માને છે.
એ લોકો કહે છે નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી પ્રત્યવાયરૂપી પાપ, એ પાપ જ છે, એ પ્રત્યવાયરૂપી પાપ જે છે એનો પરિહાર થઈ જાય. અર્થાત જે પાપ ઉત્પન્ન થવાનું હોય એ પાપ ઉત્પન્ન ન થાય, એને તમે એ પાપ તમારાથી દૂર જ રહે. જો તમે ન કરો તો એ પ્રત્યવાય પાપ ઉત્પન્ન થાય. એટલે વિચિત્ર કે છે, કર્મ ના કરો તો કર્મફળ ઉત્પન્ન થાય, બોલો, પાપ ઉત્પન્ન થાય. અને કર્મ કરો તો વાસ્તવમાં એ કર્મફળ, પાપરૂપ કર્મફળ ઉત્પન્ન, જેને પ્રત્યવાય કહે છે લોકો, એ ઉત્પન્ન ન થાય, એ દૂર જ રહે, મતલબ કે એ ઉત્પન્ન જ ન થાય, એનો પરિહાર થઈ જાય. આ તો આપણે કહીએ છીએ ભાઈ કર્મ કરો તો કર્મફળ ઉત્પન્ન તો થવું જ જોઈએ ને ભાઈ, આવું કેવી રીતે હોય? કર્મ કરીએ ને કર્મફળ જ ઉત્પન્ન ન થાય, આવું કેવી રીતે હોય? પણ ચાલો, જે એમને કહેવું હોય કહો, વાંધો નહીં. છેવટે વસ્તુ તો એ જ છે કે પાપ કર્મ જે છે એનો ક્યાં તો પાપ કર્મ ઉત્પન્ન ન થાય નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી, અથવા પાપ કર્મ પ્રારબ્ધ અંતર્ગત આવી રહ્યું હોય એના અંતર્ગત તો એનો ક્ષય થઈ જાય. જે ગણો તે ચાલો ને, આપણો પક્ષ જુદો ને એમનો જુદો, સહેજ જુદો પડે તો એ શું ફેર પડે છે? પરંતુ એટલું તો નક્કી છે કે મોક્ષ રૂપી કર્મફળ ન મળે. હાશ, પછી શું? તો કે છે જુઓ, પછી બીજી લાઈનમાં કહ્યું, સ્વર્ગાદિ ફલ સંબંધાત કામ્યમ કર્મ તથૈવ ન. કામ્ય કર્મો જે છે સ્વર્ગાદિ ફલ સંબંધાત, એ કામ્ય કર્મો તો સ્વર્ગ વગેરે ફળ સાથે એનો સંયોગ થયેલો છે, અથવા સ્વર્ગ વગેરે ફળ આપે. તથા એવ ન સ્યાત, તથા એવ ન એટલે માટે એ પણ મોક્ષ ના આપી શકે. વિમુક્ત એ ન સ્યાત, તથા એવ ન મતલબ વિમુક્ત એ સ્યાત, વિમુક્ત એ ન સ્યાત, ન ઉમેરી દો. જે તથા એવ ન રહેલું છે એ નને વિમુક્ત એ સાથે લઈ લો. વિમુક્ત એ સ્યાત આપણે ઉમેરવું પડે, એ પહેલાંના જે છે એ વસ્તુને સેકન્ડ બીજી લાઈનમાં લેવું પડે. એનીવે, એટલે નિત્યકર્મો જે છે એ જેવી રીતે મોક્ષ નથી આપી શકતા, એવી રીતે કામ્ય કર્મ પણ સ્વર્ગ વગેરે ફળ આપે, માટે એ પણ એનું પણ ફળ મોક્ષ નથી. હાશ, તો હવે નિષિદ્ધ કર્મો, નિષિદ્ધ, કારણ કે 5 પ્રકારના કર્મો છે ને, એટલે કામ્ય કર્મની વાત થઈ ગઈ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, હવે 2 રહી ગયા, નિષિદ્ધ કર્મ. એટલે ભાઈ નિષિદ્ધ કર્મનું ફળ તો કોઈ દાડો મોક્ષ હોતું હશે? નિષિદ્ધ કર્મ એટલે જે નહીં કરવાના કર્મ, નહીં કરવાના કર્મ કરો તો નરક નામનું ફળ મળે, અને માટે એનું કંઈ મોક્ષ ફળ ના હોય, પરમાત્માની પ્રાપ્તિ ન થાય નિષેધ કર્મ કરવાથી, મોક્ષ ન મળે. ઇન શોર્ટ, એટલે નિષિદ્ધ કર્મ જે છે એનો ઉલ્લેખ કરવાની જરૂર જ નથી, કારણ કે એનું ફળ તો નરક છે. અને પ્રાયશ્ચિત કર્મ છે એ તો પરિહાર કરે, વસ્તુને દૂર રાખે, અને માટે વાસ્તવની અંદર તમે એને તમારાથી દૂર રાખી શકો. પ્રાયશ્ચિત કરો ને એટલે તમારા જીવનમાં આવતો અવરોધ અટકી જાય. આ ફળ એનું કોઈક અવરોધ આવી રહ્યો હોય, જ્યોતિષશાસ્ત્રવાળા કે આ તમારે આ આવતા વર્ષે ફલાણું છે, હા જરા થોડું સાચવવા જેવું છે, એમાં તો આ તમારા જન્માક્ષરમાં તો ઘાત દેખાય છે, એટલે તો કે અત્યારથી જ પ્રાયશ્ચિત શરૂ કરી દો, મહામૃત્યુંજય શરૂ કરી દો. ઓકે, તો તમે એ વસ્તુને અટકાવી શકો. આ તો એક્ઝામ્પલ આપું છું. સમજી, મૃત્યુને કોઈ ના અટકાવી શકે, બરાબર છે, પરંતુ ઘણીવાર શૂળીનો ઘા સોયથી જાય છે ને, એવું છે. હા, શૂળીનો ગાય માણસ એવો ક્યાંક અથડાય જોરદાર, આપણને થાય કે આ બચ્યા હશે કે કેમ, આવું બને છે. અને વ્યક્તિ આબાદ બચી ગયો, અથવા નાની મોટી ઈજા સહેજ થઈ હોય, કંઈ ફ્રેક્ચર થયું ને, પણ એવો એક્સિડન્ટ થયો હોય કે આપણને થાય કે એમાં તો કોઈ બચે જ નહીં, તોય બચી જાય. 12મા માળેથી 2 મહિનાની બાળકી પડે, વિચારો, 2 મહિનાની કે 2 વર્ષની, કોઈ જાણે, 2 વર્ષની, હા, 12મા માળેથી. તમને થાય કે રામ રમી ગયા હોય 12મા માળેથી, પણ આબાદ બચી ગઈ. પેલો જે માણસ કોઈક હતો કુરિયરવાળો, એ એપાર્ટમેન્ટમાં દાખલ થતો હતો, અને એણે જોયું પેલી બાળકી પડી રહી છે, વિચારો તમે, અને એણે ઝીલી લીધી. હમણાં જ આવ્યું પેપરમાં. મૃત્યુના મોખમાંથી પાછી આવી. આવું એટલે પરિહાર એટલે વસ્તુને દૂર રાખવા માટે. એટલે પ્રાયશ્ચિત કર્મ જે છે ને એ વાસ્તવમાં આ રીતે તમારા જીવનમાં જે અવરોધ આવી રહ્યો હોય એ અવરોધને દૂર રાખે. પરિહાર એટલે દૂર રાખવું અને એવોઇડ કરી શકે. એટલે પ્રાયશ્ચિત કર્મનું ફળ પણ વાસ્તવની અંદર મોક્ષ નથી.
નિષિદ્ધ કર્મનું ફળ તો નરક હોય, કામ્ય કર્મનું ફળ સ્વર્ગ છે. નિત્ય અને નૈમિત્તિક કર્મ કરવાથી તો વાસ્તવમાં આપણો દુરિતોનો ક્ષય થાય, આપણા પ્રારબ્ધના અંતર્ગત પાપનો ક્ષય થાય. બહુ બતાવો 5 પ્રકારના વૈદિક કર્મો છે, એમાં ક્યાં બતાવો અમને? ચલો, મોક્ષ કર્મ ફળ ક્યાં બતાવ્યું છે? ક્યાં છે? એ કેમાં ઉલ્લેખ નથી. અને માટે વાસ્તવની અંદર આચાર્ય કહે છે ભાઈ આવું નથી. હવે છે આ તો નૈષ્કર્મ્ય સિદ્ધિ છે, એની અંદર આવું કહ્યું કે બધા જ કર્મનું ફળ બતાવેલું છે. પણ બીજા કેટલાક આચાર્યો ધીમેરીને સુરસુર્યું કરે, ધીમેરીને કે એવું નથી. કેટલાક કર્મો એવા છે ને જેનું ફળ નથી બતાવ્યું. એ અમે તમને કહીએ કયું એટલે કે આપણે કઠોપનિષદની અંદર જ પહેલું નચિકેતાના પિતા વિશ્વજીત યાગ કર્યો એવું કહ્યું હતું. હા બરાબર છે ને. એ વિશ્વજીત યાગ જે છે ને એનું ફળ નથી બતાવ્યું. નથી બતાવ્યું? ના, નથી બતાવ્યું. પણ એ તો ભાઈ ઉપનિષદ તો ના કહેવાય કર્મફળ. તમે તો કર્મકાંડની વાતો કરો છો. હા, આ વિશ્વજીત પ્રકરણ કર્મકાંડમાં જ છે. અને આ નચિકેતાના પિતાએ તો કર્યો, પરંતુ એ તો કર્મકાંડના જાણકાર હતા ને માટે કર્મકાંડમાં રહેલો જ છે વિશ્વજીત યાગ. એ એમણે કર્યું એ વસ્તુ બરાબર છે, એનો ઉલ્લેખ કઠોપનિષદમાં છે, એ બરાબર છે. પણ ત્યાં વિશ્વજીત યાગનું ફળ નથી બતાવ્યું ત્યાં કર્મકાંડમાં? નથી બતાવ્યું. એવું આ કેટલાક આચાર્યો કે. એટલે વાસ્તવની અંદર એટલે પૂર્વ પક્ષી જે છે એ કશુંક આવું મતલબ કર્મને આવી રીતે મોક્ષના સાધન રૂપે કે, અને એમાં કે જો આ ફલાણા પ્રકરણની અંદર વિશ્વજીત પ્રકરણ એટલે વિશ્વજીત યાગનું ફળ નથી બતાવ્યું, એકે ફળ બતાવ્યું નથી, માટે એનું ફળ તમે મોક્ષ ગણી લો. ચાલો, એમ કરીને રાજી થઈને આપણને કશું કે એ પહેલાં જ આપણે એને કશું કહી દીધું. શું કહી દીધું? એ આપણને કે જો આ કર્મનું ફળ નથી બતાવ્યું માટે મોક્ષ ગણો, એ આપણને કે પહેલાં જ આપણે એને કહી દીધું. શું કહી દીધું? કે વાસ્તવમાં એ વિશ્વજીત અધિકરણ જે છે, મતલબ કે આમાં છે ને આ કર્મકાંડના જેમ આપણે નથી આપણા વેદાંતની અંદર બ્રહ્મસૂત્ર છે ને, સૂત્રોની રચના કરેલી છે ને વ્યાસાચાર્ય, જેના દ્વારા આપણે વેદાંતનો સિદ્ધાંત સ્પષ્ટ રીતે સમજી શકીએ અને ઉપનિષદમાં જે તે બધા મંત્રો છે એમાં ક્યાંક કંઈક આના અર્થઘટનની અંદર વિરોધાભાસ જણાતો હોય તે બધો દૂર કરી શકીએ. એના માટે બ્રહ્મસૂત્ર છે આપણા વેદાંતમાં. એવી રીતે પૂર્વ વિભાગમાં આ બધા જૈમિની સૂત્રો છે, જૈમિની ઋષિએ રચેલા સૂત્રો. અહીંયા વ્યાસાચાર્યજી ગુરુ અને જૈમિની એમના શિષ્ય હતા. જૈમિનીએ બધા પૂર્વ વિભાગના કર્મકાંડ વિષયક સૂત્રો રચ્યા, જેને કારણે કર્મકાંડ વિભાગમાં જ્યાં ત્યાં તમને ક્યાંક વિરોધાભાસ દેખાતો હોય તે બધો દૂર કરવા માટે. અને એમાં બધા બહુ બધા 1200 કેવા સૂત્રો છે બધા, બહુ આપણે તો 555 બ્રહ્મસૂત્રમાં 4 અધ્યાયની અંદર 555 સૂત્રો, એમાં તો બધા 12 અધ્યાય છે. એ 12 અધ્યાયમાંથી ચોથા અધ્યાયની અંદર ત્રીજું અધિકરણ છે વિશ્વજીત અધિકરણ. એમાં વિશ્વજીત યાગ વિશે જ વર્ણન છે. અને એનો 15મા સૂત્રની અંદર આની સ્પષ્ટતા કરી દીધી. શેની? કે વિશ્વજીત યાગનું ફળનો ઉલ્લેખ નથી થયો, પરંતુ તમારે વિશ્વજીત યાગનું ફળ આ ગણવું, એવું કરીને જૈમિની ઋષિએ કહી દીધું. કયું સૂત્ર છે? સહ સ્વર્ગ સ્યાત સર્વાન પ્રતિ અવિશિષ્ટત્વાત. એટલે ત્યાં એવું કહ્યું સહ સ્વર્ગ સ્યાત, જ્યાં અવિશિષ્ટત્વાત સર્વાન પ્રતિ, એટલે જે કર્મો જે છે જેમાં વિશેષ ફળનો ઉલ્લેખ ન થયો હોય ત્યાં તમારે ફળ રૂપે સ્વર્ગ ગણી લેવું જોઈએ. બસ. અને માટે આપણે કહીએ છીએ કે વિશ્વજીત પ્રકરણની અંદર જ આ સૂત્ર રહેલું છે 4.3.15. એમાં આ રીતે ચોખ્ખો સ્વર્ગનો ઉલ્લેખની વાત કરી છે કે જે વિશ્વજીત યાગનું ફળ નથી બતાવ્યું પણ તેનું ફળ સ્વર્ગ ગણી લેવું જોઈએ. માટે તમે પૂર્વ પક્ષી હાથમાં માઇક પકડીને અમને કહેવા માગતા હો કે જો આ કર્મનું ફળ નથી બતાવ્યું માટે એ મોક્ષ છે, એમ કરીને તમે કહેતા હો તો એ વસ્તુ યોગ્ય નથી. હાશ, બહુ માથું ખાધું તમે તો સ્વામી. ચાલો, પછી હવે આગળ કહે છે પ્રમાણ અસંભવાત છે. સુરેશ્વરાચાર્યજી બ્રહ્મ આ પેલું શું આપણે જેને કહીએ છીએ ને પેલું શું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું કે ભાઈ આને હવે આ ઘડીએ બેઠા થાય છે પેલો રાવણ, અને એના કરતાં બ્રહ્માસ્ત્ર જ હવે તો એનાથી જ એને શાંત કરી દઈએ. હવે સુરેશ્વરાચાર્યજીએ બ્રહ્માસ્ત્ર વાપર્યું. શું બ્રહ્માસ્ત્ર? સુરેશ્વરાચાર્ય કહે છે કે ભાઈ જો કર્મ મોક્ષનું સાધન નથી. કેમ? અપૌરુષેય વિષયના સંદર્ભમાં, અપૌરુષેય વસ્તુના સંદર્ભની અંદર શાસ્ત્ર પ્રમાણ છે, અને માટે તમે નક્કી ન કરી શકો
કે ફલાણા કર્મનું ફળ મોક્ષ છે કે આનું આ ફળ મોક્ષ છે એવું તમે નક્કી ના કરી શકો. તમે બધા બહુ વ્યવહારુ છો અને વ્યવહારના સંદર્ભમાં તમે બધું નક્કી કરો. કોના ત્યાં જવું જોઈએ, એક વ્યક્તિ જવું, બે વ્યક્તિ જવું, ફલાણું ઢીકણું, કેટલો વ્યવહાર કરવો, એ બધું બહુ કરો. તમે બહુ વ્યવહારુ છો અને જવું ન જવું બધું તમે કરી શકો. એટલા બધા હોશિયાર છો તમે કે ના પૂછો. હું તમને નથી કહેતો, આ તો આ પૂર્વ પક્ષીની વાત કરીએ છીએ. અમને કે તમે આમ કરીને અમને ટોણા મારો જ સમજી. હું કોઈ ટોણો નથી મારતો. એટલે આ લૌકિક વ્યવહારના સંદર્ભની અંદર બધું તમે નક્કી કરી શકો. આને બદલે આ, આને બદલે આ. ધન કમાવા માટે શું કરવું? ધન કમાવા માટે તમે કાં તો આનો પાનનો ગલ્લો ખોલી શકો અને ધન કમાવા માટે બીજો બિઝનેસ જ કરી શકો, કોઈ એજન્સી લઈ શકો. એટલે આ બધામાં તમારી પાસે છૂટ છે. ધન સાધ્ય છે અને એ ધન પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો છે. એ વસ્તુ બિલકુલ સાચી છે. પરંતુ મોક્ષ આવી કોઈ લૌકિક વ્યવહારની વસ્તુ નથી, પૌરુષેય વસ્તુ નથી. મોક્ષ તો આત્મા છે અને જે ક્યારેય આમ પુરુષ બુદ્ધિને ઉપલબ્ધ જ નથી. પુરુષ પ્રમાણને, મનુષ્યના એકે પ્રમાણ જ્ઞાનના સાધનોથી આત્માને ન જાણી શકાય. આત્માને જાણવાનામાં જ મોક્ષ છે. કે આત્મા મોક્ષ સ્વરૂપ છે, આત્મા મુક્ત જ છે. અને માટે વાસ્તવની અંદર એ આત્માના સંદર્ભની અંદર તમે નક્કી ન કરી શકો કે આ કર્મને બદલે આ કર્મને, અથવા આ કર્મનું ફળ મોક્ષ ને પેલા કર્મનું ફળ. આવું બધું તમે નક્કી ન કરી શકો. શાસ્ત્ર જે કે એમ પ્રમાણતા જવું પડે, કારણ કે અપૌરુષેય વસ્તુ છે અને માટે શાસ્ત્ર અપૌરુષેય વસ્તુના સંદર્ભમાં શાસ્ત્ર પ્રમાણ છે અને માટે તમે નક્કી ન કરી શકો. એટલે શું પણ, એટલે જુઓ 27મા શ્લોકમાં કહે છે, સાધ્ય સાધન ભાવોયમ વચનાત પારલૌકિક નાશ્રૌષમ મોક્ષદમ કર્મ શ્રુતેર્વક્ત્રાત કથંચન. અયમ સાધ્ય સાધન ભાવ. આ સાધ્ય અને સાધન જે છે એની વચ્ચેનો ભાવ, એમની વચ્ચેનો જે સંબંધ છે એ પારલૌકિક, એ તો વાસ્તવમાં અલૌકિક છે, અપૌરુષેય છે. અને માટે વચનાત એવ નિશ્ચિત. માટે એ તો શાસ્ત્રમાં રહેલા વચન, શાસ્ત્રના વાક્યો દ્વારા જ સિદ્ધ થઈ શકે કે મોક્ષરૂપી સાધ્ય શેનાથી પ્રાપ્ત થાય, કયા સાધનથી પ્રાપ્ત થાય, એ જે શાસ્ત્ર કે એ આપણે સ્વીકારવું પડે. તમે આ રીતે નક્કી ન કરી શકો કર્મથી મોક્ષ મળી જાય અને ફલાણું કર્મ જેનો ઉલ્લેખ, જેના ફળનો ઉલ્લેખ ન થયો હોય એનાથી મોક્ષ મળી જાય. આવું બધું તમે જાતે નક્કી ન કરી શકો. અપૌરુષેય વસ્તુના સંદર્ભમાં શાસ્ત્ર જે અપૌરુષેય છે એનો નિર્ણય કરી શકે, તમે નિર્ણય ન કરી શકો. આવું આપણે નથી કહેતા કે ઘણી ઇવન લૌકિક વસ્તુના સંદર્ભમાં બી આનો નિર્ણય કોર્ટ કરી શકે. આમ કહીએ આપણે, આનો નિર્ણય કોર્ટ કરી શકે, આપણે ન કરી શકીએ. એટલે એના જેવી વસ્તુ છે કે આ વસ્તુ જે છે મોક્ષ શેનાથી પ્રાપ્ત થાય, મોક્ષ સાધ્ય છે અને એનું સાધન કયું, એ વસ્તુનો નિર્ણય શાસ્ત્ર પાસેથી જ જાણવો જોઈએ. એટલે બે પ્રકારના સાધ્ય સાધન હોય ને, લૌકિક હોય અને બીજા આ બધા પારલૌકિક અર્થાત અલૌકિક કે અપૌરુષેય હોય. એક પૌરુષેય, એક અપૌરુષેય. એક વ્યવહારમાં સાધ્ય સાધન, વ્યવહારની અંદર કેટલીક વસ્તુ તમારી સાધ્ય હોય, એના માટે કયું સાધન? સાધ્ય ધન હોય, મની, પૈસા. તો એના માટેનું સાધન તમે નક્કી કરો. શું કરવું? નોકરી કરવી, ધંધો કરવો, પાર્ટ ટાઈમ કંઈક બીજું કશું કરવું, શું કરવું, એ બધું તમે નક્કી કરો. એમાં શાસ્ત્ર ન પડે. પરંતુ મોક્ષના સંદર્ભમાં, આત્માના સ્વરૂપના સંદર્ભમાં, આત્માને જાણવાના સંદર્ભમાં, આત્માને જાણવાના નામ જ મુક્તિ છે અને આત્મા તો અપૌરુષેય વસ્તુ છે. માટે એને જાણવા માટે કે આત્માની પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન સાધન છે, કર્મ સાધન છે, શું છે, બધું તો શાસ્ત્ર નક્કી કરે. એટલે શાસ્ત્ર જે છે ક્યારે મોક્ષને કર્મફળ તરીકે બતાવતું નથી. એ બીજા લાઈનમાં આચાર્ય સ્પષ્ટ કરી દે છે. શ્રુતે વક્ત્રાત, શ્રુતિના મુખ દ્વારા, વક્ત્રમ એટલે મુખ, શ્રુતિના મુખ દ્વારા મોક્ષદમ કર્મ ન અશ્રૌષમ. અમે ક્યાંય શ્રુતિના મોં દ્વારા સાંભળ્યું નહીં કે મોક્ષ માટે આ રીતે કર્મ કરવું જોઈએ, એનાથી કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, એવું શ્રુતિના મોં દ્વારા અમે કદી સાંભળ્યું નથી. કથંચન, કોઈ પણ રીતે નહીં. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી મોક્ષ મળી જશે કે કામ્ય કર્મ કરવાથી મોક્ષ મળી જશે કે વગેરે, એવું અમે કોઈ જગ્યાએ શ્રુતિના દ્વારા સાંભળ્યું નહીં, શ્રુતિમાં અમે જોયું નથી. અને માટે મોક્ષ શેનાથી પ્રાપ્ત થાય એ વસ્તુ એ શાસ્ત્ર પોતે જ તમને કહેશે. અને એ વસ્તુનું જ અનુષ્ઠાન, એ સાધનનું જ અનુષ્ઠાન કરવું જોઈએ. જ્ઞાન હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, શ્રવણ મનન નિધ્યાસન કરવું જોઈએ, અને કર્મ કહ્યું હોય તો એ જે તે કર્મ કહ્યું હોય તો કર્મ કરવું જોઈએ. પરંતુ એ નિર્ણય આપણે શાસ્ત્ર પર છોડવો જોઈએ.
જેમ નિર્ણય કોર્ટ પર છોડવામાં આવતો હોય છે એવી રીતે આમાં પણ નિર્ણય છેવટે આના પર જ છોડવો જોઈએ અને માટે આપણે નક્કી ન કરી શકીએ. આ રીતે અહીંયા બતાવે છે. પછી આગળ ચર્ચા આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.